આપણે માતાજીના દર્શન કરી લીધા અને હવે તમે જગ્યાને અહીંથી તમે જુઓ, તમારે એકદમ નેચરલ લાગે અને બધું એકદમ કુદરતી છે અને બધા માટે સુવિધા પણ સરસ મજાની કરેલી છે. જો બાકડા ઠાઠારીમાં રાખેલા છે કે તમે બેસી. હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં? હવે અમે આવ્યા હતા અહીંયા બેલડા અને ત્યાં એક માતાજીનું મંદિર જોયું તો લઈ કીધું લાઈવ વિડીયો ઉતારતા જઈએ. તો તમને મંદિરના માતાજીના દર્શન કરાવશું હવે અમે, બરાબર? તો આપણે જઈએ હવે મંદિર તરફ, બરાબર? આપણે હિરેનભાઈ તમને મંદિર બતાવશે. હાલો, હવે તમને બતાવી દઈએ અમે વાયુ. અહીંયા એક સરસ મજાની વાયુ છે, જો ડોલે પણ ફરી છે અને પણ પાણી પણ તમારે જો હાવ ઉપર જ છે, બરોબર? તમને હિરેનભાઈ જો બતાવે છે પાણી, બરાબર? હાવ ઉપર જ, તમારે બહુ ઊંડું નથી. માછલા પણ છે, એક બે આટા મારે છે, જો કદાચ તમને દેખાય તો જોવાય. એ આપણે અહીંયા કસોળી છે ને, કસોળી, બરાબર? એટલે અહીંનો વ્યૂ પણ તમારે નેચરલ છે એકદમ અને મજા આવે એવું છે, સરસ મજાનું. પેલા જૂના જમાનાનું ગરેડી, બરાબર? પેલા આપણે આવી રીતના સીંચતા હતા પાણી. તમને યાદ હોય તો કદાચ તમે કોઈ લોકો ગયા હોય કે ભાઈ મમ્મી હારે કે કોઈ દાદી હારે, કાકી હારે, તો કોઈ પણ બહેનો હારે, તો તમે હાલો આવી રીતના આપણે શીશીને જોયું હોય. અને આ બાજુ પણ તમે જુઓ નજારો જોઈ શકો છો, એ પણ તમારે જબરદસ્ત છે. આ બધું તમે જો, આ ખડ છે, બરાબર? પાણી પણ છે, નદી છે, નાનો એવો પુલ બાંધેલો છે અને સામની તરફ આપણે એક મંદિર છે ખોડિયારમાં. હવે આપણે જો અહીં ચકલાની તમે જો ખિસકોલીની બધા જો સરી રહ્યા છે, એની મમરા છે, 100% મમરા જ છે. હા, મમરા જ છે, બરાબર? આવો કિલકલાટ હોય ને તો મજા આવે. અહીંયા સવાર આવો ને તો તમને થોડોક વધારે આનંદ આવે, બરાબર? ચકલાઓનું એનું ચૂં ચૂં ચાલુ હોય તો તમને થોડીક મજા આવે. અને અમારે તો જો અત્યારે બેલડા આવ્યા હતા એટલે ટાઈમ એટલો બધો ખાસ હતો નહીં, પણ આ તો કીધું જો બાજુમાં મંદિર છે તો કીધું લે આટો મારવી અને તમને થોડાક દર્શન કરાવીએ આપણે, બરાબર? એ માટેથી અહીંયા આવ્યા હતા આપણે. જય માતાજી, જય મારી માં ખોડિયાર. હે માવલડી, મારી રક્ષા કરજે, આ બધાનું સારું કરજે. હે મારી માં ખોડિયાર, જય માતાજી. આ છે આપણે માં ખોડિયારમાં, જે આપણે તમને દર્શન કરાવવા લાવ્યા હતા. એ ખોડિયારમાંના દર્શન તમે બધા કરી લો અને જય માતાજી કમેન્ટમાં લખી દીજો. જય માતાજી. આપણે માતાજીના દર્શન કરી લીધા અને હવે તમે જગ્યાને અહીંથી તમે જુઓ, તમારે એકદમ નેચરલ લાગે અને બધું એકદમ કુદરતી જ છે અને બધા માટે સુવિધા પણ સરસ મજાની કરેલી છે. જો બાકડા ઠાઠારીમાં રાખેલા છે કે તમે બેસી શકો અને આવીને તમે એન્જોય કરી શકો. તમારે 2-3 કલાક કાઢવી હોય તો આરામથી તમારે અહીંયા નીકળી જાય, બરાબર? અને આ બગીચા જેવું છે થોડુંક અને સાવ શાંત વાતાવરણ છે. ગામથી થોડુંક બારોબાર છે, બેલડાથી આપણે બેલડાથી વધીને તમારે 500 મીટર જેવું છે, બરાબર? તો તમને આનંદ આવે એવું છે.
તમે આવશો અહીંયા તો તમને આનંદ પણ એટલો આવશે અને મજા પણ એટલી આવશે. છોકરા હોય છે તો રમવામાં સારું રહેશે અને રમ્યા રાખશે. બરાબર, આ બધું આવી જગ્યા છે. જો તમને મજા આવે તો તમે એકવાર અહીંયા માતાજીના દર્શને આવજો. અને આ છે અમારે હિરેનભાઈ, જે અમારી સાથોસાથ આવ્યા હતા અને અત્યાર સુધી આપણો વિડીયો પણ એમને જ ઉતારેલો છે. તો હવે આપણે એમને પૂછ્યું કે તમને અહીંયા આવીને કેવું લાગ્યું. તો હિરેનભાઈ, તમને કેવું લાગ્યું? જગ્યા છે ખૂબ સરસ છે. અમને જોઈને અમને તો ખૂબ આનંદ થયો છે, પણ તમે પણ આવી જાજો. તમને પણ બહુ મજા આવશે, માતાજીના દર્શન થાય. અને આ છે અમારે સાધુ બાપુ. એને ચેનલને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટ કરી નાખજો. હાલો મિત્રો, હવે તમે વિડીયોને લાઈક કરી દીજો, જેમ હિરેનભાઈએ કીધું એમ. કમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દીજો જો તમે નવા હોય આ વિડીયો ઉપર તો. બરાબર, અને બેલ આઇકન દબાવી દીજો જેથી અમારો વિડીયો તમને તરત જ મળી જાય. બરાબર, અને તમે આ બધા લોકો અહીંયા દર્શન કરવા આવજો. બરાબર, જેથી તમારું જીવન સુધરી જાય. બરાબર, અને હવે અમે અહીંથી નીકળી રહ્યા છીએ અને હવે જઈએ ઘર બાજુ. બરાબર, તો હવે બધાને જય સિયારામ.